આ બાજુ કૃષ્ણ મથુરા પહોંચ્યા છે અને મથુરાની અંદર જઈ નંદ મહારાજને કહે છે અમારે શહેર જોવા જવું છે. નંદ મહારાજ કે જો આપણા માટે આ અજાણ્યું નગર છે, નવું છે, તમે પહેલી વાર આવ્યા છો, સીધે સીધા હાલજો, ક્યાંય ઉત્પાત ન કરતા. ભગવાન કૃષ્ણ કે વાંધો ને અમે સીધા હાલશું, પણ બાબા દીવાલ આવે તો. નંદ મહારાજ કે માથાકૂટ નહીં, ખોટા તર્ક નહીં, મથુરામાં કોઈ ઉત્પાત ન થવો જોઈએ. અને ચાલતા ચાલતા નીકળ્યા. સૌથી પહેલા એક ધોબી મળ્યો છે, કંસનો ધોબી, અને એની પાસે સુંદર વસ્ત્રો હતા. હવે ધોબી આમથી આવ્યો, આ બાજુથી કૃષ્ણ બલરામ, અને મથુરાના રાજમાર્ગ ઉપર ભીડ જામી છે. લાખો લાખો લોકો જોવા નીકળ્યા છે કે હા, બ્રજમાં જેની વાતો આપણે સાંભળી છે એ કૃષ્ણ બલરામ જ સાક્ષાત મથુરામાં આવ્યા છે. મથુરાના રાજમાર્ગ ઉપર દર્શન આપે છે. અને દર્શન કેવું છે? સ્વામીજી કહે છે, જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત દેખીતા તૈસી. કોઈએ કૃષ્ણને પોતાના મિત્રના રૂપમાં જોયા, કોઈ કૃષ્ણને પોતાના પ્રેમીના રૂપમાં, કોઈ પુત્રના રૂપમાં. જેવો જેવો જેનો ભાવ એવું ભગવાનનું દર્શન થઈ રહ્યું છે. અને મથુરાવાસીઓ તો એકબીજાને કહે છે કે હે સખા, હે સખી, આ બ્રજની ગોપીઓનું, બ્રજવાસીઓનું શું ભાગ્ય છે. આજ એકવાર દર્શન થયા અને આપણને આવી અનુભૂતિ થાય છે. તો વિચાર કરો, જે સવારથી લઈને સાંજ સુધી જેણે આ રૂપ માધુરીનું પાન કર્યું છે, આ બ્રજવાસીઓનું શું સૌભાગ્ય છે. અને કૃષ્ણ બલરામ ચાલે, સાથે ગોપ સખાઓ, અને ભગવાનને એમ થયો, આપણું તો અદ્ભુત દિવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ધોબીની નજીક આવી અને ભગવાન કહે છે, આ હું પોટલીમાં લઈને જાજો. બોલે તને હું કામ કેવું? ઓલો મગજનો ટળ એટલો સામે ધોબી તે, અને તું છો કોણ? રસ્તો ચડ તો ઓળખે છો કોણ છો? કોણ છો તું? બોલે મહારાજ કંસનો ધોબી છો. કંસનું નામ પડ્યું ને એટલે ભગવાન ઓર ક્રોધમાં આવી ગયા. કંસનો ધોબી છો એ વાત બરાબર છે, તો આટલો અકડમાં કેમ વાત કરે છે? કારણ કે ઘણી વાર શું છે ખબર, શેઠ ને એટલી હવા ન હોય એટલી હેઠેવાળા ન હોય. કંસ તો બીજા રોજ ક્યાંય મહેલમાં બેઠો, પણ આ ધોબી હાથમાં નથી રહેતો. અરે મહારાજ કંસના વસ્ત્ર લઈને હું જાઉં છું. કંસના વસ્ત્ર અમને આપી દે, અમારે પહેરવા છે. ધોબી કે ભાડ્યા કોઈ દી મોઢું જોયું સરીસામાં? કંસના વસ્ત્ર નીકળ કરે, એક થપ્પડ મારી. ભગવાન કે આટલા લોકો દર્શન કરવા આવ્યા ને એમાં અપમાન. તું ઓલો થપ્પડ મારે કે ન મારે, ભગવાને એક ફેરવીને મૂકી, માથું ધડથી જુદું કરી નાખ્યું. નાન્ય પહેલી જ એન્ટ્રી મથુરામાં. શું કામ? કારણ કે ભગવાનને ગુસ્સો તો હતો જ રામ અવતાર વખતનો. આ ઈ ધોબી હતો જેના કારણે સીતાજીનો વિરહ થયો છે ભગવાનને. એ કે એ વખતે તો મર્યાદા પુરુષોત્તમ હતા ને, મરાઈ એમ હતું નહીં. ભગવાન કે આય ઘાણ કાઢ લેવો છે. એક થપ્પડમાં ધોબીનું રામ નામ સત્ય કરી નાખ્યું. રાન્ય પછી પોટલામાંથી વસ્ત્ર કાઢ્યા, પણ હવે ક્યાં કંસની સાઈઝ અને ક્યાં ભગવાન કૃષ્ણ. પહેરીને આમ નીકળ્યા તો મોઢા સિવાય કઈ દેખાય નહીં આખું શરીર. અને આવો વેશ બનાવીને નીકળ્યા છે. એક દરજીનું ધ્યાન કર્યું, અને એ દરજી કહે છે, એ કે બાળકો અહીંયા આવી આવો, લાવો આ વસ્ત્ર હું માપના કરી દઉં. કટિંગ પેસ્ટિંગ કરી અને એ દરજીએ સુંદર વસ્ત્ર ભગવાનને સમર્પિત કર્યા. ભગવાને એ દરજીને આશીર્વાદ. એક તો ભગવાન સુંદર હતા, અને એમાં જ્યારે આ વસ્ત્ર પ્રાપ્ત થયા, ભગવાનની સુંદરતા અનેક ગણી વધી છે. ત્યાંથી આગળ નીકળ્યા એક માળીની દુકાન, સુદામા નામનો માળી. એણે ભગવાન કૃષ્ણ બલરામ અને ગોપ સખાઓને સુંદર સુંદર પુષ્પ માળાઓ અર્પણ કરી. ભગવાને એને પણ વરદાન આપ્યું. અને ત્યાંથી આગળ વધે કુબજા નામની એક કુબડી સ્ત્રી મળી છે. એ કુબડી સ્ત્રી એણે જોયું કે આ બે દિવ્ય બાળકો આવી રહ્યા છે, અને એ બંને બાળકો પાસે આવી. એ કુબડી સ્ત્રી કૃષ્ણ બલરામની રૂપ માધુરીનું દર્શન કરતા કરતા એવી અભિભૂત થઈ કે મહારાજ કંસ માટે જે ચંદન એણે તૈયાર કર્યું છે, એ ચંદન એણે કૃષ્ણ બલરામને અર્પણ કરી દીધું, કૃષ્ણ બલરામને આપી દીધું. અને ભગવાને પ્રસન્ન થઈ. એક હાથથી એની દાઢી પકડી અને એક હાથથી એનો હાથ પકડીને એક ઝટકો માર્યો. જે કુબડી હતી આ સ્ત્રી, એને ભગવાને વિશ્વ સુંદરી બનાવી દીધી. તો એક પ્રશ્ન થાય ને, આ કુબડી થઈ કેમ?
આ પૂર્વ જીવનમાં અર્થાત રામ અવતારની અંદર આ શૂર્પણખા હતી. પછી જ્યારે પંચવટીમાં આવી ભગવાન રામ પાસે અને ડિમાન્ડ કરી કે મારે વિવાહ કરવા, તો ભગવાન રામ કે મારા વિવાહ તો થઈ ગયા છે, જો આ મારી પત્ની છે સીતા, એક કામ કરી મારા ભાઈ લક્ષ્મણ છે ને એની સાથે કોઈ સ્ત્રી નથી, તારે ન્યા જવું હોય તો તું એને પૂછી જો, એને વિવાહ કરવાનો. તો શૂર્પણખાને થયું બે ભાઈ હરખા છે, આમાં કઈ જાજુ અંતર નથી, આ નહીં તો આ. ગઈ લક્ષ્મણજી પાસે, લક્ષ્મણજીને કહે છે મારી યારે વિવાહ કરો. લક્ષ્મણજી કહે જો મને કાંઈ વાંધો નથી, પણ પેલા તું નક્કી કરે તારે રાણી બનવું છે કે નોકરાણી બનવું છે. જો મારા ભાઈ રામ સાથે વિવાહ કરીશ તો રાણી બનીશ, અને હું એનો નોકર છું, મારી યારે વિવાહ કરીશ તો નોકરાણી બનીશ. બોલ વિચાર શું છે? તો કે રાણી બનવાનો, તો કે ન્યા જવા દે. વળી પાછી આવી ભગવાન રામને કે નહીં, વિવાહ તો તમારી હારે જ કરવાના છે. ભગવાન રામ કે હું એક પત્ની વ્રતધારી છું, હું બીજા વિવાહ ન કરી શકું. તો કે કાંઈ વાંધો નહીં, આ સ્ત્રીના કારણે જ વિવાહ નથી કરતા, એક કામ કરો આને જ ખાઈ જાવ. કે સીતાજીને ખાઈ જાવ તો પછી કાંઈ વાંધો નથી. અને જેવું સીતાજી ઉપર હુમલો કરવા જાય, ભગવાન રામે કીધું લક્ષ્મણ સાવધાન. હે ને ભગવાનનો ઈશારો સમજી ગયા, લક્ષ્મણજીએ નાક ને કાન કાપી નાખ્યું. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન ઉભો થાય કે રઘુવંશી ક્યારેય સ્ત્રી કે બાળકો ઉપર હાથ ઉઠવાડતા નથી, અને અહીંયા લક્ષ્મણજીએ ભગવાનના કહેવાથી આના નાક ને કાન કાપી નાખ્યા. બોલો કારણ શું છે? બોલે ભગવાનનો સ્વભાવ છે. પૂતના ઉદ્ધાર લીલામાં સાંભળ્યું ને કે જે એની પાસે આવે ભગવાન ક્યારેય કોઈનો ત્યાગ કરતા નથી. તો સમસ્યા એ છે કે હવે આને ત્યાગ કરાય એમય નથી ને સ્વીકાર કરાય એમય નથી. તો આનું કરવું, ભગવાને મનથી શૂર્પણખાનો સ્વીકાર કરી લીધો છે, પણ ભગવાને કીધું આ સમય નહીં, કૃષ્ણ અવતારમાં આનો લાભ પ્રાપ્ત થશે. પણ ત્યાં સુધી માની લો કદાચ આનો જન્મ ક્યાંક થાય અને વિવાહ કોક ન્યાર થઈ જાય તો, એટલે ભગવાને કીધું એક કામ કરે, આને નાક કાન કાપી નાખો. કારણ કે નાક કાન વગરની સ્ત્રી હારે કોણ વિવાહ કરે ભાઈ? પછી બીજા જન્મમાં કુબજા બની, ત્યારેય ભગવાને કુબડી બનાવી. અને કેમ? તો કે કુબડી છે ત્યાં સુધી આની હારે કોઈ વિવાહ નહીં કરે, અને જ્યારે હું મથુરા જઈશ ને ત્યારે આની ઈચ્છા પરિપૂર્ણ કરીશ. અને જો એ કુબજાને તો એમ થયું કે કૃષ્ણ બલરામને અત્યારે જ ઘરે લઈને જાઓ. ભગવાન કે અત્યારે નહીં, હું આવીશ, તારા ઘરે આવીશ. ભગવાન એને વચન આપ્યું. અને ત્યાર પછી ધનુષ યજ્ઞ જોવા માટે ધનુષશાળામાં ગયા. એક વિશાળ ધનુષ રાખેલું છે. પેલા પહેરેદારો એમ કે આ નાના નાના બાળકો છે, ભલે ને જોતા બિચારા વાંધો નહીં. એ ભગવાને ધનુષ ઉઠાવ્યું, જોવામાં ભાંગી નાખ્યું. ધનુષ ન્યાય ભાંગ્યું તો ન્યાય ભાંગ્યું. અને જેવું ધનુષ ભંગ થયો, કંસના સૈનિકો આવ્યા, પકડો આ નહીં, મારો આને. ભગવાન કે મમને મારવાના? બલરામજીને કીધું ઉપાડો એક ટુકડો તમે ને એક હું. હે ને ધનુષ થી ઓલાને ધોકાવી નાખ્યા બધા. અને પછી આવ્યા પાછા જ્યાં નંદ મહારાજનો ઉતારો હતો. બીજા દિવસની સવાર કંસને આ ધનુષ ભંગ થવાથી ખબર તો પડી ગઈ હતી કે હવે કાલે હું ભાંગી જવાનો છું, પણ ટ્રાય. એક કુવલિયાપીડ નામનો હાથી, અને એક હાથીમાં 1000 હાથીનું બળ છે. એને નશાથી ઉન્મત્ત કરી અને એ રંગશાળાના ગેટ ઉપર ઉભો રાખ્યો. એની ઉપર એક મહાવત કે ઓલા બે બાળકો આવે ને તો હાથી દ્વારા એને મારી નાખવાના છે. ભગવાન કૃષ્ણ બલરામ આવ્યા. ભગવાન કૃષ્ણ કીધું એ મહાવત હાથી સાઈડમાં લે. કેમ? બોલે અમારે અંદર જવું છે. બોલો મહાવત કે નથી લેવો લે. ભગવાન કે અમારી સામે દાદાગીરી કરે છે. ભગવાને હાથીને પકડ્યો એ સૂંઢથી, અને સૂંઢથી ગુમાવીને એવો નાખ્યો કે બોલો મહાવત ક્યાં ગયો એ ખબર ન પડી, અને હાથીનો વધ કર્યો. કંસે જોયું કે કોલિયા પીડાઈ ગયો. સેકન્ડ સ્ટેજમાં બધા મલ્લને તૈયાર કરીને ઉભા રાખેલા, ચાડોર મોષ્ટિક શલ તોશલ ઇત્યાદિ. અને રંગમંચ ઉપર આવી અને ઓલા મલ્લ કહે છે કે તમારા બ્રજના પરાક્રમ અમે બહુ સાંભળ્યા છે કે મોટા મોટા અસુરોને તમે માર્યા છે, તો એક કામ કરો ને. શું? બોલા અમારી હારે થઈ જાય કુસ્તી એક એક હાથ. ભગવાને બલરામજી સામે જોયું. દાઉજી શું કહ્યો છે? દાઉજી કે શુભસ્ય શીઘ્રમ, ઉતરો અખાડામાં. અને ભગવાને જે પછી એક એકને માર્યા છે, બધાનો વધ કરી નાખ્યો. કૃષ્ણ બલરામે મળી
અને ત્યારબાદ ભગવાન ત્યાંથી ઠેકડો મારી અને એ સ્થાન ઉપર, બહુ ઊંચા સ્થાન ઉપર કંસ બેઠો છે, એની આગળ પહોંચ્યા. કંસને પકડ્યો, ભગવાને પકડ્યો અને કંસ સહિત ત્યાંથી કૂદ્યા ભગવાનની મેદાનની અંદર. કંસ નીચે, ભગવાન એની છાતી ઉપર બેઠા છે અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, કંસનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બોલો ભક્તવત્સલ ભગવાન કી. અને આખી મથુરામાં જય જયકાર માંડ્યો થવા. કંસનો વધ કરી અને ભગવાને કંસના આતંકથી આ વિશ્વને મુક્તિ અપાવી. આ બાજુ કૃષ્ણ બલરામ જેલમાં આવે, જ્યાં મહારાજ ઉગ્રસેન અને વસુદેવ દેવકી બંદી બન્યા છે. જેલમાં વસુદેવજીને અને માતા દેવકીને મુક્ત કર્યા, મહારાજ ઉગ્રસેનને મુક્ત કર્યા. ભગવાન કૃષ્ણ બલરામ ચરણ સ્પર્શ કરી અને વસુદેવજી આગળ ક્ષમા યાચના કરે છે કે પિતાજી, હે માતા, તમે અહીંયા જેલમાં હતા, તમે અહીંયા દુખી હતા અને અમે બ્રજમાં જલસા કરતા હતા. જો પિતા દુખી હોય, માતા દુખી હોય અને પુત્ર સુખમાં હોય તો ઉચિત નથી. વસુદેવજી તો આલિંગન કરે છે બલરામજીને, માતા દેવકી આલિંગન કરે છે ભગવાન કૃષ્ણને. હવે તમે વિચાર કરો કે જન્મથી લઈ અને આટલા વર્ષો પછી પહેલી વાર જ્યારે કોઈ પોતાના સંતાનોને જોવે છે તો એ જે ભાવ, એ દ્રશ્ય જે છે કેવું હશે. અને ત્યારબાદ નંદ મહારાજ પાસે આવીને કૃષ્ણ બલરામ કહે છે, બાબા તમે ગોકુળ પરત જાઓ, અમે અહીંયા થોડું ઘણું જે હવે કામકાજ છે એ પૂરું કરીને પાછા આવી જશું. આટલું કઈ નંદ મહારાજને ગોકુળ મોકલી દીધા. આ બાજુ કૃષ્ણ બલરામ ઉગ્રસેનને રાજા બનાવે છે. હવે કંસનો વધ ભગવાને કર્યો છે તો રાજા કૃષ્ણ બનવા જોઈએ, પણ રાજા બન્યા છે મહારાજ ઉગ્રસેન. કારણ કે યદુ મહારાજને શાપ પ્રાપ્ત થયો છે યાતિજીથી કે તમારા વંશમાં કોઈ વ્યક્તિ રાજા નહીં બની શકે. અને જો ભલે આપણે ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ કહીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે દ્વારકાના સિંહાસન ઉપર પણ બેસે છે મહારાજ ઉગ્રસેન. રાજા ઈ છે, કૃષ્ણ બલરામની સીટ તો સાઈડમાં પડે છે. આમ તો ભગવાન જ રાજા છે, પણ એ શ્રાપની મર્યાદા સત્ય કરવા માટે ભગવાન જે છે રાજાનું પદ સ્વીકાર નથી કરતા. અને મથુરાની અંદર ભગવાન યાદવોને સુખી કરી રહ્યા છે. મથુરામાં વાસ જ્યારે કરે છે એ સમયે મથુરા ઉપર જરાસંઘનું આક્રમણ થાય છે. કારણ કે એને ખબર પડી કે કૃષ્ણએ મારા જમાઈનો વધ કર્યો છે, એનો બદલો લેવા જરાસંઘે આક્રમણ કર્યું મથુરા ઉપર. અને આક્રમણ તો કરતા કરાઈ ગયું. ભગવાન કૃષ્ણ બલરામે મળી અને 23 અક્ષોહિણી સેના હતી આ જરાસંઘની એકલાની. જો આખા મહાભારતમાં 2 ની થઈને 18 હતી, આ જરાસંઘની એકલાની 23 અક્ષોહિણી હતી. ભગવાન કૃષ્ણ બલરામે એ સેનાનો નાશ કર્યો. જરાસંઘને પકડી અને બલરામજી જેવો એનો વધ કરવા જાય, ભગવાને કીધું ભાઈ દાઉજી રોકો રોકો રોકો. કેમ? આને મારવાનો નથી કે હું કામ આને છૂટો મૂકો કે કેમ? જો આપણો અવતાર થયો છે દુષ્ટોનો વિનાશ કરવા હાટુ, હવે એક એકને મારવા આપણે ક્યાં ભટકશું કે આને છૂટો મૂકી દો, આ પાછા દુષ્ટોને ભેગા કરશે, પાછો આવશે, આપણે માર્યા કરશું, ના ભેગા કર્યા કરશે કે આને જવા દો. બલરામજીને યોજના ગમી. બલરામજી કે વાંધો નહીં, આને છૂટો મૂકો. એ છૂટો મૂક્યો પછી જરાસંઘે નક્કી કર્યું કે હવે મરી જવું છે કે જીવવું જ નથી. તો ઓલા જે પાછા મિત્ર રાજાઓ તેણે કીધું, અરે મહારાજ આમ તમે ઢીલા પડો એમ હાલે, આપણે પાછી સેના ભેગી કરો, ફરીને આક્રમણ કરશું કે એકવાર હારી ગયા તો શું થઈ ગયું? આ બાળકોથી થોડી નિરાશ થવાનું છે આપણે. વળી બીજી વાર આક્રમણ કર્યું, ફરીથી 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો. ભગવાને એને મારી નાખ્યા બધા. અને આ રીતે 17 વાર મથુરા ઉપર આક્રમણ કર્યું એને. 17 વાર ભગવાને 23 અક્ષોહિણી સેનાનો વધ કર્યો છે. અને 18મી વાર પ્રોબ્લેમ શું થયો? બોલે 18મી વાર પ્રોબ્લેમ એ થયો કે જરાસંઘની સાથે સાથે કાળયવને પણ મથુરાને ઘેરી લીધી.
ભગવાનને થયું આ અઘરું થઈ ગયું છે. વિશ્વકર્માને બોલાવીને કીધું સમુદ્રની મધ્યમાં દ્વારકાપુરીનું નિર્માણ કરો. અને એક રાતમાં વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું. આ બધા રાતે હુતા મથુરામાં, હવારે જાગ્યા તો સીધા દ્વારકા. યાદવો. અને મથુરામાં ખાલી 2 વ્યક્તિ વધ્યા છે, કૃષ્ણ બલરામ. અને મથુરાના જે મેન ગેટથી જ્યારે 2 ભાઈઓ બહાર નીકળ્યા, એમ લાગ્યું જાણે સૂર્ય અને ચંદ્ર 2 એક સાથે આવી રહ્યા હોય. અને કાળયવન ઓળખી ગયો કે આ નારદજીએ કીધું યાદ છે ઈ કે. ભગવાન કૃષ્ણએ કીધું બલરામજીને કે તમે જરાસંઘને સંભાળો, હું આને સંભાળું છું. કાળયવનને જોઈને ભગવાન માંડ્યા ભાગવા. અને કાળયવન કરે અરે કાયર ઉભો રે, ભાગે જ ક્યાં, યુદ્ધ કર મારી સાથે. પણ પાછો વાળું જોવે ઈ બીજા. અને ભગવાન ભાગતા ભાગતા એક ગુફામાં ઘૂસી ગયા. જય અને ત્યાં મુચકુંદ નામના એક રાજા સૂતા છે, એને જૈન પિતાંબર ઓઢાડી દીધું પોતાનું. પેલા કાળયવનને એમ કે આ કૃષ્ણ સૂતા છે. આવીને એક લાત મારી, આટલું ભગાવીને આયા નિરાતે સૂતો જ. અને જેવા મુચકુંદ મહારાજ જાગ્યા, આંખોમાંથી અગ્નિ પ્રગટ થઈ, કાળયવન બળીને ભસ્મ થઈ ગયું. પાછળ છુપાણા હતા ભગવાન, ત્યાંથી નીકળ્યા ને ભગવાન કહે છે કે મુચકુંદ મહારાજ, આ કાળયવન એક અસુર હતો અને તમે બહુ મોટી કૃપા કરી કે તમે આનો વધ કર્યો. મુચકુંદ મહારાજ કહે છે પણ તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. કારણ કે આ મુચકુંદ એક સૂર્યવંશી રાજા છે, માંધાતાના પુત્ર. દેવતાઓને સહાયતા કરવા યુદ્ધમાં ગયેલા. પણ યુદ્ધ પૂરું થયું, દેવતાઓએ કીધું વરદાન માંગો. તો કે અનેક યુગોથી સૂતો નથી, મારે હુઈ જવું છે. અને એવું વરદાન આપો જે મને જગાડે ને પહેલી દ્રષ્ટિ જેની ઉપર પડે એ બળીને ભસ્મ થઈ જાય. તો આ વરદાનનો ઉપયોગ ભગવાને કાળયવનનો નાશ કરવામાં કરી લીધો. પણ મુચકુંદ મહારાજને ઓળખતા વાર ન લાગી કે આ સાક્ષાત આદિનારાયણ ભગવાન છે. અને ત્યારે મુચકુંદ મહારાજ કહે છે પ્રભુ, મને તમારી ભક્તિ પ્રાપ્ત થાય એવું વરદાન આપો. ભગવાને કીધું હજી એક જન્મ લેવો પડશે. કેમ? કારણ કે તમારામાં કઈક શેષ વાસનાઓ રહી ગઈ છે. આચાર્ય ગણ કહે છે પછી કળિયુગમાં મહેતા નરસિંહના રૂપમાં જુનાગઢમાં પ્રગટ થયા, જેણે ભગવાનનું ભજન કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી. ભક્તમાલ ગ્રંથ કહે છે કે રાજા મુચકુંદ જ બીજા જન્મમાં મહેતા નરસિંહ બન્યા છે, જેને ભગવત પ્રાપ્તિ થઈ. આ બાજુ જરાસંઘને ભગાવતા ભગાવતા બલરામજી લાવ્યા અને 2 ભાઈ પ્રવર્ષણ નામના પર્વત ઉપર ચડી ગયા. જરાસંઘ એક કામ કરવાની વાહને જ ભાગવું કે હું આ પર્વત જ હળગાવી દો આખો. 2 આમાં બળી જાય, કામ પૂરું થાય. આખા પર્વતને નીચેથી આગ લગાવી જરાસંઘને એની સેનાએ. અને 2 ભાઈ પર્વતની બીજી સાઈડ કૂદ્યા. 92,000 યોજન ઊંચો આ પર્વત, અને ત્યાંથી 2 છલાંગ લગાવી કૃષ્ણ બલરામે. અને ભાગતા ભાગતા ત્યાંથી ભગવાન દ્વારકા પહોંચી ગયા કૃષ્ણ બલરામ 2. અને દ્વારિકામાં સુંદર ભગવાન પોતાના પરિવાર સાથે વાસ કરે. સમયે એક સુંદર ઘટના ઈ થઈ કે રૈવત નામના એક રાજા, જે પણ સૂર્યવંશી રાજા છે, એની પુત્રી જેનું નામ હતું રેવતી, બ્રહ્માજી પાસે ગયા પૂછવા કે આની હાટું વર કયો નક્કી કર્યો તમે? બ્રહ્માજી કે નક્કી કર્યા તો ઈ વયા ગયા, એના કોઈ કુળ નથી ને ગોત્રનો પતો નથી અત્યારે તો. કેમ? કારણ કે તમે અહીં આવીને ઉભા રહ્યા અને અહીં જેટલી વાર તમે સમય પાસ કર્યો ને, નીચે તો અનેક યુગો વયા ગયા છે. કે હવે તો કે હવે જલ્દી અહીંથી સીધા દ્વારકામાં ઉતરો ઈ કે. અને ત્યાં અત્યારે કૃષ્ણ બલરામ સાક્ષાત પ્રગટ છે, એમાં બલરામજી યારે આના વિવાહ કરાવી દો. મહારાજ રૈવત બ્રહ્મલોકથી સીધા દ્વારકામાં ઉતર્યા અને રેવતીજી સાથે બલરામજીના વિવાહ થયા. પણ હવે પ્રોબ્લેમ એ થયો કે રેવતીજી સતયુગના અને બલરામજી દ્વાપરના, એટલે હાઈટમાં ફરક ઘણો. સમજી લો કે બલરામજી 22 ફૂટના હતા, કારણ કે દ્વાપરના જે લોકો હતા ને એની હાઈટ હતી 20 થી 22 ફૂટની હાઈટ હતી. અને રેવતીજી સતયુગના એટલે કદાચ 100 કે 150 ફૂટ ઉપર હશે. આશ્ચર્ય નહીં કહેતો, આમાં પાછ બહુ મગજ ન દોડાવતા, એ સમય પ્રમાણે બધું હાલે આમ જ તે. નગર વળી થાય આટલી બધી હાઈટ હોય. તમારે એક પ્રમાણ જોવું હોય તો હું તમને કહું, તમે બ્રજમાં અત્યારે જાઓ ને, નંદગાંવથી યાર પહેલી વાર સમાચાર કે આપણે દર્શન કરવા જવું, તમે ગયા. કેવડી મટકી ખબર? અમે આખે આખા એ મટકીમાં આવી ગયા.
હજી છે. અને નાસાએ એની ઉપર સંશોધન કર્યું છે કે નહીં, આ 5000 વર્ષ પહેલાની છે. એ પાક્કું એવું નથી કે ખાલી હવામાં વાતો છે. નાસાએ પણ કીધું કે આ મટકી 5000 વર્ષ પહેલાની છે. હવે મટકીની સાઈઝ તો ખબર પડી જાય કે આ 22 ફૂટની હાઈટ શાસ્ત્રમાં લખ્યું એ પાક્કું છે. એટલા મોટા, અને યુગ પ્રમાણે હાઈટ પછી ઘટતી જાય. કળયુગમાં 6 ફૂટ થઈ ગઈ કોકની જ, તે જાજા 5. અને યુગ જેમ જેમ આગળ વધશે એમ હજી ઘટતી જાય. તો હાઈટ અપડાઉન નથી. એટલે પછી દ્વારકામાં નીકળે ને જોડી, તો બલરામજીને થયું આ સારું નથી લાગતું. બલરામજીએ પોતાનું હળ લીધું અને રેવતીજીના માથે મૂક્યું, હાઈટ હરખી કરી નાખી. આ રીતે સુંદર બલરામજી અને માતા રેવતીના વિવાહ થયા.